tuberculinum. So tuberculinum, medicine prepared from nosods. Nosod એટલે medicine prepared from diseased product. અને nosod કાસિમ સરની ભાષામાં કહું તો મલ્ટી પોલીક્રેસ્ટ મેડિસિન. એટલે પોલીક્રેસ્ટ કોને કહેવાય કે જે બહુ બધી જ સિસ્ટમ ઉપર ઇફેક્ટ કરતી હોય એ મેડિસિનને પોલીક્રેસ્ટ કહેવાય. પણ નોસોડ્સ આર મલ્ટી પોલીક્રેસ્ટ મેડિસિન. એટલે એક તમે ટ્યુબરકુલાઇનમ વાંચશો તો એમાં તમને સલ્ફરના સિમ્ટમ જોવા મળશે, લાઇકોપોડિયમના હશે, નેટ્રમ મ્યુરના હશે, સેપિયાના હશે. તમને ઘણી બધી 15-20 મેડિસિનના સિમ્ટમ્સ અલગ અલગ જોવા મળશે. સો નોસોડ્સ આર નોન એઝ મલ્ટી પોલીક્રેસ્ટ મેડિસિન. એટલે ઘણા પ્રેક્ટિશનર્સ છે કે જે એમની પ્રેક્ટિસની અંદર એક ડોઝ નોસોડ એડ કરતા હોય તો એમના રિઝલ્ટ બહુ સારા હોય. ખ્યાલ આવે છે? તો કેમ સારા હોય? કારણ કે મલ્ટી પોલીક્રેસ્ટ છે એટલે એ પ્રૂવિંગ દરમિયાન ઘણા બધા સિમ્ટમ એને પ્રોડ્યુસ કર્યા છે. તો કોઈકના કોઈક બેઝ ઉપર તો એ પાર્શિયલ સિમિલર ટુ ધેટ કન્ડિશન થશે, અને પાર્શિયલ સિમિલર થશે તો એટલીસ્ટ રિલીફ તો આપશે જ. તો તમે ઘણા એવા પ્રેક્ટિશનર જોયા હશે કે જેમની પ્રેક્ટિસ નોસોડ્સ ઉપર વધારે આધારિત હશે તો એમના રિઝલ્ટ તમને સારા મળતા જોયેલા મળ્યા હશે કે ઓહો ફરક પડે છે. સો એ પછી એન્ટી માયાઝમેટિક બી એને યુઝ કરતા હોઈ શકે, કોઈ બી રીતે યુઝ થાય. પણ જ્યારે પ્રેક્ટિસની અંદર નોસોડ યુઝ થઈ રહ્યા છે તો નોસોડ મલ્ટી પોલીક્રેસ્ટ એટલે ઘણી બધી પોલીક્રેસ્ટ દવાઓ છે જે એક નોસોડ કવર કરી જાય છે. એટલે નોસોડને જો બહુ સારી રીતે વાપરવામાં આવે તો બહુ સારા રિઝલ્ટ આપી શકે. ટ્યુબરકુલાઇનમ તો ચીલી મેડિસિન છે, સેન્સિટિવ ટુ કોલ્ડ. એટલે એને શિયાળો નહીં ગમે, ઉનાળો વધારે ગમશે, એને ઠંડકથી તકલીફો વધી જશે. થર્સ્ટી છે, પાણીની તરસ વધારે લાગે છે. હવે આપણે જોઈશું આ બધું જોઈ રહ્યા છે ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ ટ્યુબરકુલાઇનમ કે આ કોમનલી હવે તમને પેશન્ટ મળશે, આઈધર પેશન્ટ હોટ હશે, આઈધર પેશન્ટ ચીલી હશે, આઈધર પેશન્ટ થર્સ્ટી હશે, આઈધર પેશન્ટ થર્સ્ટલેસ હશે. તો આ બધા ટ્યુબરકુલાઇનમને ડિફરન્શિએટ કરવા માટેના પોઈન્ટ્સ છે. ખ્યાલ આવે છે? મેડિસિન કઈ રીતે પ્રેક્ટિસની અંદર પકડવી. પેશન્ટ જ્યારે કોઈ સિમ્ટમ નથી આપી રહ્યું તો એટલું તો કહી જ શકશે કે ભાઈ હું ઠંડી વધુ લાગે કે ગરમી વધુ લાગે. પેશન્ટને એલર્જીની તકલીફ છે, એલર્જી અથવા તો ફ્રીક્વન્ટ કોલ્ડ એન્ડ ફ્લૂ. અત્યારે તમે જોશો તો એલર્જીની તકલીફવાળા પેશન્ટો વધારે જોવા મળશે. સો ટ્યુબરકુલાઇનમ એવરીવેર, બધી જ જગ્યાએ ટ્યુબરકુલાઇનમનું ઇન્ડિકેશન. જ્યાં એલર્જી મળે છે, ફ્રીક્વન્ટ કોલ્ડ અને ફ્લૂ મળે છે તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ટ્યુબરકુલાઇનમ. ટ્યુબરકુલાઇનમ વોન્ટ્સ ચેન્જ. દરેક જગ્યાએ એને ચેન્જ જોઈએ. એકની એક વસ્તુ એને ના ચાલે, એકનું એક ખાવાનું એને ના ચાલે, એકની એક જગ્યા ના ચાલે, એકનું એક રમકડું ના ચાલે. ખ્યાલ આવે છે? સેમ એવી જ રીતે એકની એક વાઇફ કે એકનો એક હસબન્ડ ના ચાલે. ઇન્ડિકેશન તમને ત્યાંથી પણ મળી શકે. આપણે યાદ રાખવાનું છે માત્ર ટ્યુબરકુલાઇનમ વોન્ટ્સ ચેન્જ. ખ્યાલ આવે છે? હવે એ ચેન્જ તમે કઈ જગ્યાએ ને કેવી રીતે જુઓ છો એ તમારા પર્સપેક્ટિવ ઉપર આધાર રાખે છે. એટલે તમે જ્યારે બોગરમાંથી મેડિસિન્સ વાંચશો તો બોગરને કહેવામાં આવે છે મેન ઓફ ફ્યુ વર્ડ્સ. એ ખાલી થોડોક શબ્દ જ લખી નાખે પણ એ શબ્દનો બહુ મોટો અર્થ નીકળતો હોય. તો આપણે મેડિસિન અત્યારે ભણી રહ્યા છીએ કે યાદ રાખી રહ્યા છીએ તો એ રીતે ભણી રહ્યા છીએ કે આપણે ઓછામાં ઓછું યાદ રાખવું પડે અને વધારેમાં વધારે એપ્લિકેશન થાય. તો ટ્યુબરકુલાઇનમ વોન્ટ્સ ચેન્જ. હવે ચેન્જ એને દરેક જગ્યાએ જોઈએ. એને સ્લીપ પોઝિશન તો એની ચેન્જેબલ હશે, સ્લીપ એની ચેન્જેબલ હશે, એનું મેન્સિસ ચેન્જેબલ હશે, એનું પેઇન ચેન્જેબલ હશે, એનું સોરિયાસિસ ચેન્જેબલ હશે, એનું એક્ઝિમા ચેન્જેબલ હશે. ખ્યાલ આવે છે? એવી જ રીતે પાર્ટનર્સ બી ચેન્જ કરતો રહેતો. ઇટ કેન બી પોસિબલ. ચેન્જેબિલિટી એની કોઈ પણ જગ્યાએ મળે, ચેન્જિબિલિટી મળે છે, ધેન ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ટ્યુબરકુલાઇનમ. પણ તમારે આવી રીતે કેસ ટેકિંગની અંદરથી શોધવું પડશે કે આને ચેન્જિબિલિટી કહેવાય કે એને ચેન્જ જોઈએ છીએ એના માટે એ આવું કરે છે. ખ્યાલ આવે છે? હંગર એટ નાઇટ, ગુડ એપેટાઇટ યેટ ઇમેસિએટેડ. રાતે પણ ઉઠીને એને ખાવા જોઈએ. સેકન્ડ મેડિસિન ઇઝ સોરાઇનમ. નેટ્રમ મ્યુરમાં આવતું હશે, મને ખ્યાલ નથી. સો હંગર એટ નાઇટ, રાતે ઉઠીને પણ એને ખાવા જોઈએ. સરખું ખાઈ લે છે છતાં પણ ઇમેસિએટેડ છે, એટલે કે એનું વજન નથી વધતું.
વજન નથી વધતું અથવા તો વજન ઘટતું જાય છે, બેવ લઈ શકાય. ખ્યાલ આવે છે? પણ લીન થીન ઇમેસિએટેડ હોવું જોઈએ. સિમ્પટમ્સ ઓવર ચેન્જિંગ, ailment affecting one organ then another organ, lungs, brain, kidney, liver, stomach, nervous system, beginning suddenly and ceases suddenly. ખ્યાલ આવે છે? સિમ્પટમ ચેન્જ થતા રહે, કોઈક વાર એક ઓર્ગન અફેક્ટ થાય, કોઈ વાર બીજું ઓર્ગન, કોઈ વાર ત્રીજું ઓર્ગન, અને ઓચિંતું થાય ને ઓચિંતું જતું રહે. ખ્યાલ આવે છે? ઓચિંતું સિવિયર પેન, દુખાવો થાય છે, વળી 5 મિનિટ પછી તો પાછું સેન્ડવિચ ખાતું હશે બારે. દુખાવો તરત આવશે પણ તરત જતો પણ રહેશે. દુખાવો ઇન ધ સેન્સ કોઈ બી સિમ્પટમ. એટલે એલર્જીમાં શું હોય સાહેબ, નાઈને નીકળું ને પછી 10-15 છીકો આવી જાય, અડધી કલાક પછી પાછું કાંઈ ના હોય. એટલે એલર્જી ઇઝ ઇન્ડિકેશન ફોર ટ્યુબરકુલાઇનસ. ખ્યાલ આવે છે? મેન્ટલી એક્ટિવ બટ ફિઝિકલી વીક એન્ડ ટાયર્ડ, થાકેલો હોય. ફિયર ઓફ એનિમલ સ્પેશિયલી ડોગ. શું કામ છે? એનામાં આપણને કોઈ પડવાની ચિંતા નથી, કોઈ પડવું બી નથી. છે, મળે છે. પેશન્ટ એમ કહે છે સાહેબ કૂતરાની બીક લાગે, ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ટ્યુબરકુલાઇનમ. પેશન્ટ એમ કહે છે કે સાહેબ મને એલર્જીની તકલીફ છે, ઇટ ઇઝ સેકન્ડ ઇન્ડિકેશન ફોર ટ્યુબરકુલાઇનમ. થર્સ્ટી છે, ચીલી છે, લે ટ્યુબરકુલાઇનમ ખા. એપોરિઝમ નંબર 1, હનીમેન આવું કે છે. સિમ્પટમ સિમિલારિટી મળે એટલે દવા આપી દેવાની છે. આપણે થિયરીઓ નથી બનાવવાની કે આને આ દવા શું કામ આપવાની, પેશન્ટને આવું શું કામ થયું હતું, ને આ દવામાં આ સિમ્પટમ શું કામ આવ્યું, ને એ બધાથી આપણને કોઈ મતલબ નથી. પ્રૂવિંગની અંદર સિમ્પટમ આવ્યું છે અથવા તો ક્લિનિકલ ટ્રાયલ્સની અંદર એ સિમ્પટમ કન્ફર્મ મળ્યું છે, એ સિમ્પટમ આપણા સ્ટોરવર્ડ્સ બધા લખીને ગયા છે, એ સિમ્પટમ મળી રહ્યું છે, સિમિલારિટી બેસે છે, ટ્યુબરકુલાઇનમ આપી દીધી, એને એલર્જી મટી ગઈ, વાર્તા પૂરી. આપણો ગોલ શું છે? ધ મિશન ઓફ ફિઝિશિયન ઇઝ રિસ્ટોર ટુ હેલ્થ. હેલ્થને રિસ્ટોર કરવાની, એ આપણો કરજો. ફિયર ઓફ ડોગ ક્યાંથી આવ્યું એ શોધવું, એ આપણો ગોલ નથી. તો ડિસ્ટ્રેક્ટ નહીં થવાનું ગોલ ઉપરથી. એ જેનો ગોલ હશે એ શોધશે. ખ્યાલ આવે છે? હનીમેન એપોરિઝમ 1 ની અંદર ક્લિયર કરી દે છે કે આપણો ગોલ આટલો જ રાખવાનો છે કે હેલ્થ છે તો એને રિસ્ટોર કરવાની છે. એના માટે હનીમેને અલગ અલગ કાર્ડિનલ પ્રિન્સિપલ આપ્યા કે લો ઓફ સિમિલિયા, લો ઓફ મિનિમમ, થિયરી ઓફ વાઇટલ ફોર્સ વગેરે વગેરે. એ બધા વાપરીને તમારે હેલ્થને રિસ્ટોર કરવાની. બાકી વાર્તા કાંઈ જરૂર નથી. ગ્લેન્ડ્સ અફેક્ટેડ, ટોન્સિલ્સ, લિમ્ફ નોડ એક્સેટ્રા. ક્યારે પણ તમારે જ્યારે ગ્લેન્ડ્યુલર અફેક્શન મળે then it is another indication for tuberculinum. ગ્લેન્ડ્યુલર અફેક્શન એટલે એક પેશન્ટ આવ્યું હતું મારી પાસે કે મને છે ને રિકરન્ટ ટોન્સિલાઇટિસની તકલીફ હતી નાનપણમાં, પછી ઓપરેશન કરાવી દીધું. એના પછી ડ્યુરિંગ ધ એજ ઓફ પ્યુબર્ટી મને છે ને એકને વલ્ગારિસ બહુ જ નીકળતા હતા, પેઇનફુલ એકને વલ્ગારિસ. તો મેં ટ્રીટમેન્ટ લીધી, ફલાણું ઢીકણું પૂછણું, અધર સ્કૂલ ઓફ મેડિસિનની ટ્રીટમેન્ટ લીધી અને એ પણ ક્યોર થઈ ગયા. એના પછી મને છે ને પીસીઓડી ડાયગ્નોસિસ થયું. પછી એના માટે મેં વેઇટ લોસ કર્યું, ફલાણી પૂછડી ટ્રીટમેન્ટો લીધી બધી, એ બી ક્યોર થઈ ગયું. પછી મને છે ને થાઇરોઇડ આવ્યો છે. સો આખા પેશન્ટની જર્ની છે નાનપણથી અત્યાર સુધીમાં, તો એમાં ટોન્સિલ ઇઝ ગ્લેન્ડ, બરોબર, એકને વલ્ગારિસ મતલબ સિબેસિયસ ગ્લેન્ડ, બરોબર, એના પછી ઓવરી ગ્લેન્ડ, થાઇરોઇડ ગ્લેન્ડ, એટલે ગ્લેન્ડ્યુલર અફેક્શન્સ થાય છે તો ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ફોર ટ્યુબરકુલાઇનમ. એટલે કે જ્યારે જ્યારે ગ્લેન્ડ્યુલર અફેક્શન મળે એટલે એને ટ્યુબરકુલાઇનમ આપી દેવાની. બરાબર ને? હા, એમ તો બરોબર. તો બરાબર, બીજા સિમ્પટમ મળવા જોઈએ. એવું ના થવું જોઈએ ગ્લેન્ડ્યુલર અફેક્શન લે ટ્યુબરકુલાઇનમ, એવું ના હોય. ટોટાલિટી જો મેચ થતી હોય, બીજા બધા સિમ્પટમ બી મેચ થતા હોય, સિમિલારિટી મળતી હોય તો ટ્યુબરકુલાઇનમ આપવાની. બટ ગ્લેન્ડ્યુલર અફેક્શન ઇઝ અ કી નોટ ફોર ટ્યુબરકુલાઇનમ. અનધર મેડિસિન ઇઝ iodum, conayum, bromium, all halogens, phytolacca. So glandular affection, હવે આ હિસ્ટ્રી તમને ક્યારે મળશે? પૂછશો ત્યારે, બાકી તો મળવાની નથી. પેશન્ટને એમ જ થાય કે હવે નાનપણમાં, આજે મારી ઉંમર 50 વર્ષની થઈ, નાનપણમાં ટોન્સિલ કઢાવ્યા હતા, એનું અહીંયા શું ઉપયોગ થવાનો છે?
તો જરૂરી નથી કે તમને ઈચ એન્ડ એવરી કેસમાં આ હિસ્ટ્રી મળશે જ, પણ જો મળે તો એને એઝ અ ઇન્ડિકેશન ઉપયોગ કરવાનો. આપણે અહીંયા આ શીખવા ભેગા થયા છીએ કે હિસ્ટ્રી મળે છે, હિસ્ટ્રી કઢાવવાની છે, એમાંથી ઇન્ડિકેશન કેમ પકડવાના અને ઇન્ડિકેશન પકડીને દવા આપી દેવાની. ઓકે. Another symptom is worse before thunderstorm, sensitive to every electric changes in the weather. પેશન્ટ તમને કહેશે કે સાહેબ ખબર નહીં કેવું બાળક છે, અમારું તો થર્મોમીટર છે, વરસાદ પડવાનો હોય ને એના પહેલા આને ખબર પડી જાય, જરાક વીજળી થાય ને તો તરત બીમાર પડી જાય છે, હવા બી વધારે આવે ને તોય બીમાર પડી જાય. તો તમને ખબર હોવી જોઈએ કે આ બધા ઇલેક્ટ્રિક ચેન્જીસ થાય, વીજળી થાય જ્યારે આકાશની અંદર તો ઇલેક્ટ્રિક ચેન્જીસ થઈ રહ્યા છે. તો સેન્સિટિવ હોય ટ્યુબરકુલાઇનમનું પેશન્ટ તો એ દરમિયાન એની તકલીફોમાં વધારો જોવા મળે. બીજી કઈ મેડિસિનમાં આવશે વર્સ ફ્રોમ થંડરસ્ટોર્મ? ફોસ્ફરસ. યસ, રોડોડેન્ડ્રોન. હમણાં એક પેશન્ટ આવેલું વચ્ચે જ, હાઇપરટેન્શન આફ્ટર ફિયર ઓફ થંડરસ્ટોર્મ. થંડરસ્ટોર્મ અને અર્થક્વેક બે વસ્તુનો ફિયર હતો એન્ડ આઈ પ્રિસ્ક્રાઇબ ફોસ્ફરસ. સો થંડરસ્ટોર્મની બીક લાગવી, થંડરસ્ટોર્મથી તકલીફો થવી, તકલીફો વધી જવી, ડ્યુરિંગ ઇલેક્ટ્રિક ચેન્જીસ તકલીફ થવી કે વધી જવી, ઓલ્સો ઇન્ડિકેશન ઓફ ટ્યુબરકુલાઇનમ. હવે તમારી પાસે એક પેશન્ટ આવે છે જે ચીલી છે, થસ્ટી છે, જેને એલર્જીની તકલીફ છે, અને તમે જોયું કે કાલે રાતે કડાકા ભડાકા થઈને વરસાદ પડ્યો છે અને પેશન્ટ તમારી સાથે એકદમ કફિંગ લઈને આવે છે અને એક્સરે ની અંદર ન્યુમોનિયા ડાયગ્નોસિસ કરો છો, then your medicine is ટ્યુબરકુલાઇનમ. ખ્યાલ આવે છે? કવર ડિઝાયર. ટ્યુબરકુલાઇનમનું પેશન્ટ, જો કોઈ પેશન્ટ તમને એમ કે હું દરેક ઋતુની અંદર મને ઓઢીને સુવા જ જોઈએ, ચાદર તો જોઈએ જ, હું ઓઢું નહીં તો મને ઊંઘ આવે જ નહીં, મને મજા જ ના આવે, ઓઢવા તો જોઈએ જ, ગમે એટલી ગરમી હોય પણ ઓઢેલું તો હોવું જોઈએ, આને કવર ડિઝાયર લેવાય. એન્ડ કવર ડિઝાયર ઇઝ ઓલ્સો કી નોટ ફોર ટ્યુબરકુલાઇનમ. પણ એવું નથી કે કવર ડિઝાયર હોવું જ જોઈએ નહીં તો ટ્યુબરકુલાઇનમ નહીં આપવાની. ખ્યાલ આવે છે? મળે છે તો એક ઇન્ડિકેશન છે, નથી મળતું તો કંઈ વાંધો નહીં, બીજા ઇન્ડિકેશન મળતા હોય તોય ટ્યુબરકુલાઇનમ આપી શકાય. આપણને આ ભૂલ થાય છે કે કવર ડિઝાયર નથી મળતું ને એટલે ટ્યુબરકુલાઇનમ ના આપી, અથવા તો ટ્યુબરકુલાઇનમનું પેશન્ટ હોય ને એટલે કવર ડિઝાયર મળવું જ જોઈએ. આવું ના હોય, મળે તો ઠીક છે, ના મળે તો બી ઠીક છે. આપણે એમાંથી કોઈ બી 3 ઇન્ડિકેશન પકડવાના છે જે હાઈલી PQRS હોય, એના બેઝ ઉપર મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવાની. જ્યારે એ ઇન્ડિકેશન નથી મળતા તો સ્ટેટ પકડવાનું, હોટ, ચીલી, થસ્ટી, થસલેસ, ડિઝાયર, એવર્જન, 2-4 વસ્તુ પકડીને વી કેન પ્રિસ્ક્રાઇબ મેડિસિન. તો આપણે હોમિયોપેથી આવી રીતે સાચી રીતે સરળ રીતે પ્રિસ્ક્રાઇબ કરતા શીખવાની છે. આટલું સરળ છે હોમિયોપેથી. તમારી પાસે પેશન્ટ આવે છે, સાહેબ મારા પપ્પાને ટીબી હતો, હું ચીલી છું, થસ્ટી છું, મને એલર્જીની તકલીફ છે, કઈ દવા આવે? આમાં કાંઈ કરવાની જરૂર છે? કોઈ મંત્રોચ્ચાર કરવાની જરૂર છે ભાઈ? કે શું અઘરું છે આની અંદર? પેશન્ટ આવ્યું તમને કહે છે સાહેબ મને છે ને તકલીફ છે, ખબર નહીં, પહેલે વખત મને ડાબી બાજુએ પથરી થઈ હતી, પછી મને જમણી બાજુએ પથરી થઈ, પછી મને લીવર ઉપર સોજો આવી ગયો, પછી મને ન્યુમોનિયા થઈ ગયો. આમ જ્યારે બી સિઝન બદલે ને એટલે મને તકલીફ જ થઈ જાય છે, હું ચીલી છું. પછી તમે પૂછો છો કે તમારી ફેમિલીમાં કોઈને કોઈ મોટો રોગ ખરો? હા, મારા દાદાજીને ટીબી હતો. કઈ દવા આવે? ટ્યુબરકુલાઇનમ. અઘરું છે કઈ ટ્યુબરકુલાઇનમ પ્રિસ્ક્રાઇબ કરવું? તો કેમ નથી થતી? શું કામ આપણે અલગ અલગ થિયરીઓની અંદર ઘૂસી જઈએ છીએ? આટલું તો સરળ છે, બેઝિક છે, સીધા ઇન્ડિકેશન મળે છે, દવા આપી દેવાની છે. આનાથી આગળ હોમિયોપેથીમાં કશું નથી. ખ્યાલ આવે છે? પણ આમાં કેવું છે કે આપણને અહીંથી અમદાવાદ જવું છે, એક્સપ્રેસ હાઈવે પડ્યો છે, પણ ના, હું તો અહીંથી ખેડા જઈશ, ખેડાથી માતર જઈશ, માતરથી અમદાવાદ જઈશ, ત્યાંથી વળી બીજે કંઈક જઈને 2-4 આંટા મારીને પછી હું અમદાવાદ પહોંચાણું તો ઠીક છે, નહીં તો કંઈ વાંધો નહીં. હું એવું કહીશ કે મેં અમદાવાદ જવાની ટ્રાય કરી, મેં સિમિલીબમ સુધી પહોંચવાનો ટ્રાય કર્યો. પછી હવે અહીંયાથી ડાયરેક્ટ આપણી જોડે હનીમેન સાહેબ એક્સપ્રેસ વે આપી ગયા છે કે તમારે એક્સપ્રેસ વે થી આણંદથી અમદાવાદ સીધું જતું રહેવાનું. પણ વળી હું આવ્યો, મેં તમને કીધું કે ના ભાઈ એક્સપ્રેસ વે તો તમને મોંઘો પડે, એટલા રૂપિયા આપણી પાસે ના હોય, એટલે આપણે બીજા રોડથી જવાનું, એટલે કાલથી તમે બીજા રોડથી જવાનું ચાલુ કરો.
ખ્યાલ આવે છે? હોમિયોપેથીની અંદર આવું થઈ રહ્યું છે. એને કહી દો ને. તો હોમિયોપેથીની અંદર અત્યારે આવું થઈ રહ્યું છે કે હું ફલાણા વેથી પ્રેક્ટિસ કરું છું, હું ઢીકડા વેથી પ્રેક્ટિસ કરું છું, મને તો ફલાણા સાહેબની મેથડથી કેસ ટેકિંગ ફાવે છે, મને ઢીકડા સાહેબની મેથડથી કેસ ટેકિંગ ફાવે છે, આ થેરાપ્યુટિક તો આવું હોય, હું તો આમ કરું છું, મારું હોમિયોપેથી બધા કરતા સુપીરિયર છે, હું તો ડીપ લેવલમાં જઈને હોમિયોપેથી. ભાઈ ગમે એ લેવલમાં જઈને હોમિયોપેથી કરો, હોમિયોપેથી હોવું જોઈએ. ક્લિયર? આમાંથી કોઈ પણ ઇન્ડિકેશન મળે, આ મિનિમમ ઇન્ડિકેશન છે. ટ્યુબરકુલાઇનમ વિશે તમને આટલું તો આવડવું જોઈએ. આની અંદર કોઈને કઈ પ્રશ્ન ખરો? કશું ના સમજાયું હોય, કોઈ ઇન્ડિકેશન ના ખબર પડી હોય, પેશન્ટ આવીને આવું જ બોલશે કે સાહેબ તમે પૂછશો ને કે બાળક આવશે, નાનું બાળક અર્ટિકેરિયા લઈને આવ્યું, આખા શરીરે ચક્કામાં પડી ગયા છે, બેટા શું ભાવે તને સૌથી વધારે? શું? ચોકલેટ. પછી બોર્નવિટા. પછી બસ. કોઈ સપના આવે ખરા? ના. તને શેનાથી બીક લાગે? ભવથી બહુ બીક લાગે. બસ વાર્તા પૂરી થઈ ગઈ ને. સ્વીટ ડિઝાયર, ચોકલેટ ડિઝાયર, મિલ્ક ડિઝાયર, ફિયર ઓફ ડોગ અને એલર્જીક કમ્પ્લેન્સ. સો 3 ઇન્ડિકેશન મળી ગયા. યોર મેડિસિન ઇઝ ટ્યુબરકુલાઇનમ. કોઈ વાર્તા કરવાની જરૂર પડી? કોઈ ડીપ જવાની જરૂર પડી કે કોઈ સુપરફિશિયલ જવાની જરૂર પડી? ખ્યાલ આવે છે? ઇન્ડિકેશન મળે છે તો આપી દેવાની, વાર્તા પૂરી થઈ ગઈ. Destructive, disobedient, hyperactive children, behavioral disorder in children. Destructive, તોડફોડ કરવાની, નવું રમકડું લઈ આવે તો એને આખું ખોલી નાખવાનું, આવું બધું ચિલ્ડ્રનની અંદર જોવા મળે. ડિસઓબેડિયન્ટ, મમ્મી પપ્પાનું માને નહીં, બહુ તોફાની છોકરો છે, સાહેબ એને જાડી સોયવાળું ઇન્જેક્શન આપજો, આવું એના મમ્મી ફરિયાદ કરે તમને ત્યારે, એટલે એના માટે પછી પૂછવું ના પડે તમારો છોકરો ડિસઓબિડિયન્ટ છે, આવું પૂછવાની જરૂર ના હોય. એના મમ્મી એમ કહે જ છે કે આ તોફાની છે, એકદમ જરાય ધ્યાન નથી આપતો, કોઈનું માનતો નથી, એને ઇન્જેક્શન આપી દો. તો એનો મતલબ શું થયો? ડિસઓબિડિયન્ટ છે. તો એક ઇન્ડિકેશન તમને મળી ગયું. ઇન્ડિકેશન મળી ગયું તમને, બરોબર છે. હવે છોકરાને તકલીફ શું છે? તો બેડ વેટિંગની તકલીફ છે. શું ગમે છે? સાહેબ એને કારોનો તો ગાંડો શોખ છે, ઘરે આખું મ્યુઝિયમ બનાવીને રાખ્યું છે, રમકડાની એની પાસે નહીં તો 75 થી 80 કાર હશે. હવે કઈક તમને આમાં બીજું જોઈએ છે હજી? વોન્ટ ચેન્જ ના, એટલે તો 80 કાર જોઈએ. હું તો 4 વર્ષથી એક જ ફોન વાપરું છું, નથી જોઈતો. તમારો ફ્રેન્ડ છે, દર 3 મહિને ફોન બદલી કાઢે છે, એને એલર્જીની તકલીફ છે. ખ્યાલ આવે છે? દરેક સીઝન બદલાય ને એને શરદી ઉધરસ થઈ જાય છે, અને એના દાદાને ટીબી હતો. 3 ઇન્ડિકેશન મળી ગયા. ગીવ ટ્યુબરકુલાઇનમ. જરૂરી નથી કે કેસ ટેકિંગ કરવા માટે તમારે પેશન્ટની સામે બેસવું જ પડે કે પેશન્ટ માહિતી આપે જ. પેશન્ટ તમારી પાસે કન્ટિન્યુ દવા લઈ રહ્યું છે એના છોકરા માટે, અને પહેલી વાર આવે છે ત્યારે એક મોબાઈલ સાથે આવે છે, 2 મહિના પછી બીજા મોબાઈલ સાથે, 2 મહિના પછી ત્રીજા મોબાઈલ સાથે. તો તમારે પૂછવાની જરૂર પડે, ડુ યુ વોન્ટ ચેન્જ? લઈ લેવાનું હોય ને. પછી પેશન્ટ જ્યારે પોતાની દવા માટે આવે છે ત્યારે એ ચેન્જિંગ આવી જ ગયું અંદર કે પેશન્ટ વોન્ટ્સ ચેન્જ. એવી જ રીતે વર્ષોથી એક જ કંપનીની પેન વાપરું છું, એક જ. જ્યારે બધા એવું કરે છે, કન્ટિન્યુ બદલતી જશે. ઇવન તમારા ઘણા એવા ફ્રેન્ડ્સ હશે, દર 2 મહિના થશે ને મેસેજ આવશે, પ્લીઝ સેવ, ધીસ ઇઝ માય ન્યૂ નંબર. ખ્યાલ આવે છે? તો એને પણ ચેન્જિબિલિટી જ કહેવાય ને, વોન્ટ્સ ચેન્જ. પ્લીઝ સેવ, ધીસ ઇઝ માય ન્યૂ નંબર. તમે જોશો તો ફલાણું 1, ફલાણું 2, ફલાણું ન્યૂ, ફલાણું 3, ફલાણું જીહો. આ શું? સો વોન્ટ્સ ચેન્જ. હવે ઈ પેશન્ટને કોઈ તકલીફ છે, વારંવાર શરદી થઈ જાય છે,
એ બહુ ખાય છે છતાં વજન નથી વધતું. વાર્તા પૂરી. યોર મેડિસિન ઇઝ ટ્યુબરકુલાઇનમ. ખ્યાલ આવે છે? આટલું ઈઝી છે. ઇન્ડિકેશન પકડીને દવા આપી દેવાની. પણ આપણે એને કોમ્પ્લેક્સ બનાવીએ છીએ. શું કામ? ડીપમાં જવાનું છે આપણને, એટલા માટે. બોલો, આમાં કોઈને કઈ ના સમજાણું હોય? આટલું બેઝિક છે ટ્યુબરકુલાઇનમનું. મિનિમમ ઇન્ડિકેશન છે ને મોટા ભાગના ઇન્ડિકેશન તમને આમાંથી જ મળશે. આમાંથી કોઈ પણ 3 ઇન્ડિકેશન મળે એટલે ટ્યુબરકુલાઇનમ સીધી છૂટી ગા કરવાની, ખાઈ લે. બરાબર. હવે જોઈશું એપીટાઇટ. તો loses flesh while eating well. તમને બધાને બહુ સારી રીતે ખબર છે કે ખાધા કરે છે છતાં પણ એનું શરીર વધતું નથી. કેમ? હાઇપર એક્ટિવ છે. મેન્ટલી ઓર ફિઝિકલી ગમે એમ હાઇપર એક્ટિવ છે. જે માણસ એક્ટિવ હોય, તમે એક્ટિવ હો એટલે શું કરો? એનર્જી વપરાય. એનર્જી વપરાય એટલે એટીપી માંથી એડીપી માં કન્વર્ટ થાય ને એનર્જી વપરાય છે એટલે એનર્જી ક્યાંથી વપરાશે? તો તમારી સ્ટોર કરેલી જે પણ એનર્જી હશે એમાંથી જ વપરાશે. So hungry must get up at night to eat. રાતે બી ખાવા ઉઠી જાય. Nausea at sight or odor of the food. તરત જ ખાવાનું જોવે છે અથવા તો ખાવાની સુગંધ આવે છે તો પણ એને ઉબકા જેવું થવા માંડે છે. શું કામ થવા માંડે છે? એમાં આપણે જવાની કોઈ જરૂર નથી. થવા માંડે છે, that's it. શું કામ? પ્રૂવિંગ માં આવ્યું છે. બરાબર. એના માટે કોઈ થિયરીઓ બનાવવાની નથી. પેશન્ટ એમ કહે છે કે સાહેબ આ છે ને ખબર નહીં કેવું છોકરું છે, જેવી એની થાળીમાં રોટલી નાખું ને એટલે કરવા માંડે છે. ઈ જયારે પેટમાં હતો ને ત્યારે મને ટીબી હતી. મેં 6 મહિનાનો કોર્સ પૂરો કર્યો હતો. અને તમે છોકરાને જોશો તો સાવ માયકાંગલું હશે આવું. યોર મેડિસિન ઇઝ ટ્યુબરકુલાઇનમ. સો કોઈ પણ 3 ઇન્ડિકેશન, જરૂરી નથી કે એકના એક ઇન્ડિકેશન જ મળવા જોઈએ. કોઈ પણ 3 ઇન્ડિકેશન તમને મળે તો તમે ટ્યુબરકુલાઇનમ પ્રિસ્ક્રાઇબ કરી શકો. ઇન્ડિકેશન કઈ રીતે વધારવા? તો મટીરિયા મેડિકા પ્યુરાથી કરીને અલગ મટીરિયા મેડિકા છે એ બધી તમારી રીતે વાંચવાની અને એમાંથી ઇન્ડિકેશન તમે વધારી શકો છો. એવું ના કરવું હોય તો હું તમને જે ઇન્ડિકેશન આપું છું એ મારી પ્રેક્ટિસમાં વેરીફાઈ કરેલા છે અને એટલા જ ઇન્ડિકેશન મને આવડે છે. એનાથી વધુ મને નથી આવડતું. Desire to cold milk and sweet. સ્વીટ ડિઝાયર અને કોલ્ડ મિલ્ક ડિઝાયર. ખ્યાલ આવે છે? દૂધ ભાવે, પણ કેવું દૂધ ભાવે છે? ઠંડુ દૂધ ભાવે છે. કેવું દૂધ? ઠંડુ દૂધ. સાહેબ ખબર નહીં કેવું છે, પાનના ગલે મારા જોડે આવે ને, હું શું જમીને આપણને કાચી પાંતરી ખાવાની ટેવ, એટલે જમીને હું માવો ખાવા જાઉં એટલે મારા જોડે જ આવે ને તો ત્યાં જઈએ ને પેલી બાટલી આવે છે ને ઠંડા દૂધવાળી, એના વગર તો પાછો જ ના આવે. જીદ કરે, મને રોજ પીવે છે. અને તમે જોશો તો એના ઉપર તો દૂધની કોઈ અસર નથી દેખાતી. હા, ઠીકડા જેવું છોકરું. તકલીફ XYZ કોઈ પણ લઈને આવ્યું હોય, ચીલી છે, યુ કેન પ્રિસ્ક્રાઇબ ટ્યુબરકુલાઇનમ ઇઝીલી. મીટ એવર્ઝન. માંસ, મચ્છી, ચિકન આ બધું એને ખાવાથી એવર્ઝન હોય. હવે ઈ નોન વેજીટેરિયન લોકોમાં આ સિમ્પટમ તમને મળવું જોઈએ. એવા લોકો કે જે લોકોની ઘરની અંદર આ વસ્તુ ખવાય છે છતાં એને નથી ભાવતી કે એને નથી ગમતી. વેજીટેરિયન લોકોને તો આમે મીટ એવર્ઝન હશે તો એમાં આ સિમ્પટમ કોમન થઈ જાય છે. એમાં આ સિમ્પટમ નહીં લેવાનું. તો ક્લિયર? આ એપેટાઇટના સિમ્પટમ હતા. જનરલ એગ્રાવેટ કોલ્ડ વેધર, મોશન, ચેન્જિંગ વેધર, ડેમ્પ વેધર, અર્લી મોર્નિંગ એન્ડ આફ્ટર સ્લીપ. કોલ્ડ વેધરમાં, ડેમ્પ વેધરમાં, ચેન્જિંગ વેધરમાં, મોશનમાં અને સ્લીપ આફ્ટર, આ દરેકની અંદર ટ્યુબરકુલાઇનમની દરેક કમ્પ્લેન એગ્રાવેટ થાય. એ પછી ચામડીની તકલીફ હોય, ખંજવાળ હોય, અર્ટિકેરિયા હોય, રિંગવોર્મ હોય, સોરિયાસિસ હોય, ખરજવું હોય, એલર્જી હોય, હે ફીવર હોય, અસ્થમા હોય, ન્યુમોનિયા હોય, કોઈ પણ તકલીફ હોય એની બધી જ તકલીફ અહીંયા એગ્રાવેટ થશે. એગ્રાવેશન ફ્રોમ કોલ્ડ વેધર, ચેન્જિંગ વેધર, ડેમ્પ વેધર, મોશન, અર્લી મોર્નિંગ એન્ડ આફ્ટર સ્લીપ. ઇવન એનું મેન્સિસ હોય તો પણ, ડિસ્મેનોરિયા હોય તો પણ.
બરોબર. આના પછી છે કોલ્ડ ઓપન એર એમ્યુલોરેશન, મતલબ ચીલી છે છતાંય કોલ્ડ એર એમ્યુલોરેશન. હે, આવું કઈ હોતું હશે? ચીલી હોય એને તો ગરમથી જ સારું લાગવું જોઈએ, ચીલી હોય એનું તો કોલ્ડ થી વધી જવું જોઈએ, બટ ચીલી છે છતાંય કોલ્ડ ઓપન એર થી એને સારું લાગે છે. આવું હોતું હશે? ના હોય. બસ એ ના હોય એને જ PQRS કહેવાય. અને જો એ મળે છે then it is a indication for tuberculinum. menses too early, too profuse with pain. menses early છે મતલબ સાયકલ 25 દિવસથી 35 દિવસની હોય એની જગ્યાએ વહેલું આવી જાય છે. too profuse વધારે પડતું આવી જાય છે અને પેઇનની સાથે છે, દુખાવો ખૂબ જ થાય છે. તો યોર મેડિસિન ઇઝ ટ્યુબરક્યુલાઇનમ. ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ટ્યુબરક્યુલાઇનમ. હવે આવા સિમ્ટમ હોય તમને દરેક પેશન્ટમાં મળી શકે. તમે મેન્સિસની હિસ્ટ્રી દરેક પેશન્ટમાં લઈ શકો. હા, ગર્લ હોવી જોઈએ, બોયમાં ના મળે. દરેક એટલે ફિમેલ હોવી જોઈએ એમ, બરોબર. પેઇન ઇન્ક્રીઝ વિથ ફ્લો, ખ્યાલ આવે છે? ઓલ કમ્પ્લેન એમ્યુલોરેટેડ બાય ફ્લો. કઈ મેડિસિન આવે? ઝિંકમ એન્ડ લેકેસિસ. બટ pain increase with flow, it is indication for tuberculinum. ખ્યાલ આવે છે? severe pain in the breast at the beginning of the menses. severe pain at the breast in the beginning of the menses. તમે પેથોલોજી થી જેટલા દૂર જઈને પ્રિસ્ક્રિપ્શન કરશો એટલું તમારું પ્રિસ્ક્રિપ્શન એક્યુરેટ હશે. આને કોન્કોમિટન્ટ સિમ્ટમ કહેવાય ને. આવું સિમ્ટમ તમને જ્યારે મળે છે, પેશન્ટ ચીલી છે અને કોઈ પણ કમ્પ્લેન સાથે આવ્યું છે, 3 ઇન્ડિકેશન મળી ગયા, ગીવ ટ્યુબરક્યુલાઇનમ. ગ્રાઇન્ડ્સ ટીથ ડ્યુરિંગ સ્લીપ. ઊંઘની અંદર એને દાંત કચકચાવવાની ટેવ છે. આવું તો સિમ્ટમ તમે પૂછી શકો ને કે ઊંઘની અંદર ઊંઘ કઈ બાજુ સારી આવે, ઊંઘ કેવી આવે, ઊંઘમાં લાળ પડે, દાંત કચકચાવે, એવું કશું થાય છે? હા સાહેબ, ઊંઘે ને એટલે બહુ ઊંઘમાં રાતે દાંત કચકચાવે છે, બાજુવાળા ઉઠી જાય. તો ઊંઘમાં દાંત કચકચાવે છે. તમને પ્યુબર્ટીની એજની ગર્લ છે 14-15 વર્ષની, તમને કહે છે કે ફ્લો આવે ને એમ મારો દુખાવો વધતો જાય છે, હું ચીલી છું. બધું કઈ પૂછવાની જરૂર રહી? ગીવ ટ્યુબરક્યુલાઇનમ. ટોક્સ એન્ડ ક્રાઇસ ડ્યુરિંગ સ્લીપ. ઊંઘની અંદર બોલે, આવું ઘણું જોવા મળશે. હોસ્ટેલની અંદર તો ખાસ પેશન્ટ હશે તો એની રૂમ પાર્ટનર, તેના રૂમ પાર્ટનર આવીને કહે છે સાહેબ રાતે ખબર નહીં શું બબડ કરે છે. આવું સિમ્ટમ મળશે તમને. એવું સિમ્ટમ મળે છે. પેશન્ટને રિંગવોર્મની તકલીફ છે અને પેશન્ટ ચીલી છે. યોર મેડિસિન ઇઝ ટ્યુબરક્યુલાઇનમ. આટલું સરળ, આટલું સિમ્પલ. ખાલી પકડવાના 3 ઇન્ડિકેશન, 3 ટ્યુબરક્યુલાઇનમમાં ફિટ થાય છે, આપી દો અને મટવું જ પડે. કોઈ બી પેથોલોજી હોય, આઈધર કફ ઓર કેન્સર, રિલીફ તો મળવી જ જોઈએ. સ્લીપ ઓન એબડોમેન ઓર ની ચેસ્ટ પોઝિશન. એબડોમેન ઉપર સ્લીપ જોવા મળે, સ્લીપ પોઝિશન. હવે શું કામ જોવા મળે છે એ આપણો વિષય નથી. આપણને જોવા મળી છે તો આપણે લઈ લેવાની. ઊંઘ કઈ બાજુ સારી આવે? ડાબી બાજુ, જમણી બાજુ, પેટ ઉપર, ચત્તા. પેટ ઉપર બહુ ઊંઘે છે સાહેબ, ઊંધો જ ઊંઘે છે, અસુર છે. ખ્યાલ આવે છે? આપણી બાજુ અહીંયા એવું, અહીંયા કરતા કાઠિયાવાડમાં ખાસ એવું કહેવામાં આવે કે ઊંધું નહીં ઊંઘવાનું. હા, નસીબ ઊંધું થાય. હા એવું કે, પણ એટલે કે છે કે અસુર છે એમ, ઊંધું જ ઊંઘે છે. Another indication is nail biting. Give tuberculine. પેશન્ટ ઊંધો ઊંઘે છે, નેલ બાઇટ કરે છે અને ચીલી છે, XYZ પેથોલોજી છે, give tuberculine. Itching amelioration, but itching amelioration, heat of stove, amelioration by heat of stove. ગરમીથી, heat of stove થી એને itching એની ઓછી થાય, ameliorated થાય. Worse at night and from bathing. એની બધી જ તકલીફો નાઇટમાં વધી જાય અને બાથિંગ પછી વધી જાય. શું કામ? નો, તમે ચેન્જ થાય છે ને, ઇટ ઇઝ અ ચેન્જ. તમે નાવ છો તો શું થાય? તમારું ટેમ્પરેચર ચેન્જ થાય એટલે. યસ,
ડિઝાયર છે એને ચેન્જની, પણ એને ચેન્જથી તકલીફ બી થશે, એટલે તો ઇલેક્ટ્રિકલ ચેન્જીસ થાય છે એનાથી પણ એ સેન્સિટિવ છે. હિસ્ટ્રી ઓર ફેમિલી હિસ્ટ્રી ઓફ ટ્યુબરક્યુલોસિસ. પોતાને ટ્યુબરક્યુલોસિસ હોય અથવા તો ફેમિલીમાં કોઈને ટ્યુબરક્યુલોસિસ હોય તો એ પણ એક ટ્યુબરક્યુલાઇનમ પ્રિસ્ક્રાઇબ કરવાનું ઇન્ડિકેશન છે. એટલે જો તમને કેસની અંદર ક્યાંય પણ હિસ્ટ્રી ઓફ ટ્યુબરક્યુલોસિસ મળે તો આંખો મીચીને ટ્યુબરક્યુલાઇનમ નહીં આપવાની, બીજા ઇન્ડિકેશન મળવા જોઈએ. બીજા ઇન્ડિકેશન મળવા જોઈએ. આંખો મીચીને ટ્યુબરક્યુલાઇનમ, ખાલી હિસ્ટ્રી ઓફ ટ્યુબરક્યુલોસિસ મળ્યું એટલે ટ્યુબરક્યુલાઇનમ નથી, બીજા સિમ્પટમ મળવા જોઈએ તમને. હોમિયોપેથી એક સિમ્પટમને મેચ કરી નથી અપાતી, ટોટાલિટીને મેચ કરીને અપાય છે. સિમ્પટમ સિમિલારિટી. સો ક્લિયર? આ જનરલ સિમ્પટમ્સ. હવે આપણે જોઈશું એલિમેન્ટ્સ ફ્રોમ કોઝેશન્સ. સો પહેલું કોઝેશન છે ટ્યુબરક્યુલર પેરેન્ટેજ. ફેમિલી હિસ્ટ્રીની અંદર ટ્યુબરક્યુલોસિસ, ડ્યુરિંગ પ્રેગ્નન્સી ટ્યુબરક્યુલોસિસ, ઓર ક્લોઝ કોન્ટેક્ટ વિથ વન સફરિંગ ફ્રોમ ટ્યુબરક્યુલોસિસ. એટલે ફેમિલી હિસ્ટ્રી બી હોઈ શકે, ઇવન લાઈક કોઈ હોઈ શકે સોશિયલ વર્કર કે જે ટ્યુબરક્યુલોસિસના પેશન્ટની સેવા કરતા હોય, અથવા તો વાઈફ અને હસબન્ડ હોય તો હસબન્ડને અથવા તો વાઈફને ટ્યુબરક્યુલોસિસ હોય તો એની સાથે રહેતા હોય, એની સેવા કરતા હોય, તો ટ્યુબરક્યુલર પેરેન્ટેજ ઓર ક્લોઝ કોન્ટેક્ટ વિથ વન હુ સફરિંગ ફ્રોમ ટ્યુબરક્યુલોસિસ. સી, અહીંયા હોમિયોપેથી તમને ખાસ જોવા મળે છે કે હોમિયોપેથી એવું નથી માનતી કે ટ્યુબરક્યુલર બેક્ટેરિયાથી ટ્યુબરક્યુલોસિસ થાય છે. હોમિયોપેથી એવું નથી માનતી કે ટ્યુબરક્યુલર બેસિલાઈ ટ્યુબરક્યુલોસિસ પેદા કરે છે. અહીંયા શું કહે છે તમને બે કારણ. એક ટ્યુબરક્યુલર પેરેન્ટેજ મતલબ માયાઝમ ટ્રાન્સફર ફ્રોમ મધર ફાધર ટુ ચિલ્ડ્રન ના હેરિડિટરી માયાઝમનું ટ્રાન્સફર થાય. એન્ડ અનધર થિંગ, ક્લોઝ કોન્ટેક્ટ વિથ વન હુ ઇઝ સફરિંગ ફ્રોમ ટ્યુબરક્યુલોસિસ. સો માયાઝમ કેટલા છે? 3. સોરા, સાયકોસિસ અને સિફિલિસ. સોરા કેન ટ્રાન્સમિટ બાય, શેનાથી ફેલાશે સોરા? કોન્ટેક્ટ ઓર ટચ. સો you have contact with patient who are suffering from tuberculosis, so miasm can be transmitted, and miasm is energy. so એની જે ટ્યુબરક્યુલર એનર્જી છે એ તમારી અંદર ટ્રાન્સમિટ થશે. another thing, બીજા બે માયાઝમ સાયકોસિસ અને સિફિલિસ આર વેનરલ માયાઝમ. સો પતિ પત્ની અથવા તો સેક્સ્યુઅલ પાર્ટનર કે જે ટ્યુબરક્યુલોસિસ ધરાવે છે અને એની સાથે ઇન્ટરકોર્સ થશે તો ટ્રાન્સમિટેડ. માયાઝમ કેન ટ્રાન્સમિટેડ બાય સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ. સો તમે કોઈ બી ક્લોઝ કોન્ટેક્ટ હશે તો બેસિલાઈ ટ્રાન્સમિટ થશે કે નહીં એ મને નથી ખબર, પણ એનર્જી ટ્રાન્સમિટ થશે. એનર્જી ઓફ માયાઝમ ટ્રાન્સમિટ થશે. એ બાય પેરેન્ટ્સ ટ્રાન્સમિટ થઈ શકે, બાય ટચ ટ્રાન્સમિટ થઈ શકે, બાય ઇન્ટરકોર્સ ટ્રાન્સમિટ થઈ શકે, અને એ ટ્રાન્સમિટ થશે તો તમને ટ્યુબરક્યુલોસિસ નહીં, ટ્યુબરક્યુલર ઓરિજિનનું કોઈ પણ ડિસીઝ થઈ શકે. ખ્યાલ આવે છે? Allergy is a disease of tubercular origin. Urticaria is a disease of tubercular origin. Anything which is a recurrent or tendency to is tubercular origin. Anything which have a emaciation is tubercular origin. જેની અંદર પણ weight loss થાય એ tubercular origin ના disease છે. ખ્યાલ આવે છે? તો તમને કોઈ એવું વ્યક્તિ મળે કે જેના માતા પિતા અથવા તો ફેમિલી હિસ્ટ્રીમાં ટીબી છે અથવા તો સ્પાઉસને ટીબી છે અથવા તો એ કોઈ ટીબી વાળા પેશન્ટના ક્લોઝ કોન્ટેક્ટમાં રહેલું છે, then it is causation for tuberculinum. આ ઇન્ડિકેશન મળે તો ટ્યુબરક્યુલાઇનમ પ્રિસ્ક્રાઇબ થઈ શકે. સો કેન્ટ સાહેબનું એક વાક્ય છે, children and young people of tubercular parents may be immunized from their inheritance by way of the tuberculinum preparation given into 10m, 50m and cm potency, 2 doses at long interval. સો કેન્ટ સાહેબ શું કહે છે કે જેના માતા પિતા ટીબી ધરાવે છે એવા બાળકોની અંદર ઇનહેરિટેજ ટ્યુબરક્યુલર સ્ટેજ આવે છે, તો એ સ્ટેજને દૂર કરવા માટે એટલે કે ટ્યુબરક્યુલર માયાઝમને લેટન્ટ ફોર્મની અંદર મોકલવા માટે એવા બાળકોને ટ્યુબરક્યુલિનમનું 10m, 50m કે cm પોટેન્સીના ડોઝ લાંબા અંતરે વચ્ચે આપતા રહેવા જોઈએ એઝ અ ઇમ્યુનાઇઝેશન.
ખ્યાલ આવે છે? ઇટ ઇઝ અ હોમિયોપેથિક ઇમ્યુનાઇઝેશન. પણ ઈચ એન્ડ એવરી માટે જરૂર નથી હોતું. હોમિયોપેથી ઇઝ સાયન્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન. સો તમારે પેશન્ટ ટુ પેશન્ટ બધું ડિફર થઈ જાય. પણ કેન્ટ સાહેબ આવું કહી ગયા છે. અને કેન્ટ સાહેબના વખતની અંદર ટ્યુબરકુલર એરા હતો. લોકોને ટ્યુબરકુલોસિસ બહુ જ જોવા મળતો હતો. જ્યારે અત્યારનો એરા કયો છે? કેન્સર. સો આ વાક્ય ઉપરથી તમે જો ઇન્ટરપ્રિટ કરી શકો તો એવું કહી શકાય કે ચિલ્ડ્રન એન્ડ યંગ પીપલ ઓફ કેન્સરસ પેરેન્ટ્સ may be immunized from their inheritance by way of the carcinosin preparation given into 10 m, 50 m or cm potencies, 2 doses at long interval. ખ્યાલ આવે છે? નોસોડ્સ ને આ રીતે હોમિયોપેથીની અંદર યુઝ કરવામાં આવે છે. તમારી અંદર જે સેન્સિટાઇઝેશન ઓફ માયાઝમ થઈ ગયું છે એને ડિસેન્સિટાઇઝ કરી અને લેટન્ટ ફોર્મમાં મોકલવા માટે નોસોડ્સનો યુઝ કરી શકાય. અને અત્યારની લાઈફસ્ટાઈલ મુજબ માયાઝમ બહુ જ સેન્સિટાઇઝ થાય એટલે તમે જોજો કે એવું મોડર્ન સ્કૂલ ઓફ મેડિસિન પણ કબૂલ કરે છે કે જેમના ફેમિલી હિસ્ટ્રીમાં કેન્સર હોય એમના બાળકોને 50% સંભાવનાઓ વધારે હોય કેન્સર થવાની. સો હનીમેન તો વર્ષો પહેલા કહી ગયા છે કે માયાઝમ ટ્રાન્સફર પેરેન્ટ્સ ટુ ધ ચિલ્ડ્રન. એ પછી કેન્સર હોય, ટીબી હોય, એનીથિંગ એલ્સ હોય, કંઈ પણ હોય, પણ હજી સુધી મોડર્ન મેડિસિન એ જગ્યાએ નથી પહોંચ્યું. પહોંચશે ભવિષ્યની અંદર. પણ હોમિયોપેથીમાં તમે હેલ્પ કરી શકો છો. એટલીસ્ટ તમારા પેશન્ટ નહીં તો તમારું ફેમિલી, તમે પોતે, તમારા બાળકો, એમને તો તમે પેઇનફુલ ટ્રીટમેન્ટથી બચાવી શકો છો. એમને તમે ભવિષ્યમાં આવનારા ડિસીઝીસથી બચાવી શકો છો. અને ડોક્ટર એલએમ ખાન કહે છે કે યુ કેન અબોર્ટ ધ ડિસીઝ. વોટ ઇઝ અબોર્શન? યસ, એનું ડેવલપમેન્ટ થાય એના પહેલા નીકળી જવું, એને અબોર્શન કહેવાય. સો ડિસીઝ છે એ ફુલ્લી ફોર્મમાં ડેવલપ થાય એના પહેલા જ એને કાપી નાખવો, ઇટ ઇઝ અ અબોર્શન ઓફ ધ ડિસીઝ. અને એ કરવા માટે તમારે એન્ટી માયાઝમેટિક મેડિસિન્સની જરૂર પડે. સો કોઈની અંદર ટ્યુબરકુલર હેરિડિટરી આવી છે એના પેરેન્ટ્સની અંદરથી, તો એને ટ્યુબરકુલર ઓરિજિનના બીજા ડિસીઝીસ પેદા થાય એના પહેલા કેન્ટ સાહેબના મત મુજબ એને ટ્યુબરકુલાઇનમના હાયર ડોઝીસ આપવામાં આવે ઇનફ્રીક્વન્ટ રિપીટેશનની અંદર, તો એના જે ડિસીઝ પેદા થવાના છે એ પેદા થાય એના પહેલા જ ખતમ થઈ જશે. સો યુ કેન અબોર્ટ ધ ડિસીઝ. સેમ આવી રીતે બીજા બધામાં લાગુ પડે, કેન્સર ઓર એનીથિંગ એલ્સ. પણ એના માટે તમારે યોગ્ય રીતે કામ કરવું પડે. ઊંધા થઈને મચી નહીં પડવાનું કે હવે ટ્યુબરકુલાઇનમ 1 mTDS સવાર બપોર સાંજ ખાવા માંડ, જલ્દીથી તારા ડિસીઝ એબોર્ટ કરી નાખું. અથવા તો તારા ફેમિલીમાં કેન્સર છે તો કાર્સિનોસિન 10 m સવાર બપોર સાંજ ખા એટલે તારો કેન્સર અબોર્ટ થઈ જાય. આવું ના થાય. ખ્યાલ આવે છે? ઇનફ્રીક્વન્ટ એટ લોંગ ઇન્ટરવલ એટલે ડોક્ટર ચિમથાનાવાલા સાહેબ જે કેન્સરની વેક્સિનેશન કરે છે એની અંદર એ લોકો 1 m once a year આપે છે. તો ક્લિયર? ઇમોશનલ એક્સાઇટમેન્ટ બીજું એક કોઝ છે. મેન્ટલ વર્ક. મેન્ટલ વર્કથી પણ કોઈ પણ પેથોલોજી ડેવલપ થાય તો એની અંદર ટ્યુબરકુલાઇનમ પ્રિસ્ક્રાઇબ કરી શકાય. કયા વર્કથી ટ્યુબરકુલાઇનમ પ્રિસ્ક્રાઇબ કરી શકાય? ઇમોશનલ વર્ક, ફિઝિકલ વર્ક? મેન્ટલ વર્ક વધારે હોય તો ટ્યુબરકુલાઇનમ પ્રિસ્ક્રાઇબ કરી શકાય. બરોબર? એટલે ટ્યુબરકુલાઇનમની અંદર તમને જોવા મળશે કે હેડેક ઓફ સ્કૂલ ગર્લ. શું કામ? કે સ્કૂલ ગર્લ કયું કામ કરે? મેન્ટલ કામ કરે. એટલા માટે એ સિમ્ટમ તમને જોવા મળે. હવે મેન્ટલ વર્ક તો પહેલાનો જમાનો શું હતો? જ્યારે ફિઝિકલ વર્ક વધારે હતું, લોકો મહેનત મજદૂરી કરતા હતા. જ્યારે હવે બધાને વ્હાઇટ કોલર જોબ જોઈએ છીએ, બધા ઓફિસમાં બેસીને કામ કરે છે, તો મેન્ટલ વર્ક જ કરશે. તો એના પછી એ લોકોને હેડેક થશે. એ હેડેક નોન એજ સ્કૂલ ગર્લ હેડેક. ખ્યાલ આવે છે? જરૂરી નથી કે સ્કૂલ જાતી ગર્લમાં જ થવો જોઈએ તો જ એને સ્કૂલ ગર્લ હેડેક કહેવાય. મેન્ટલ વર્ક કરતા કોઈ પણ માણસની અંદર જો હેડેક થાય છે તો એને તમે સ્કૂલ ગર્લ હેડેક તરીકે જ કન્સિડર કરી શકો છો. ક્લિયર? ફીબલ વાઇટાલિટી, ગેટ સિક ઇઝીલી. એને આસાનીથી કોઈ પણ રોગ થઈ જાય. કોઈ પણ રોગ, આઈધર એક્યુટ ઓર ક્રોનિક. ટોલ, સ્લિમ, ફ્લેટ, નેરો ચેસ્ટ એન્ડ એનિમિક પર્સન. નેરો ચેસ્ટ એન્ડ એનિમિક પર્સન, ટોલ, સ્લિમ, ફ્લેટ, આવું કોઈ પણ મળે છે તમને તો ઇટ ઇઝ ઓલ્સો ઇન્ડિકેશન ફોર ટ્યુબરકુલાઇનમ.
સો કેટલા બધા ઇન્ડિકેશન છે, આમાંથી તમને તો કોઈ પણ 3 જોઈએ, હજી પૂરા નથી થયા, હજી તો આવશે. આ બધા તો જનરલ ઇન્ડિકેશન છે, જે તમને મોટા ભાગના પેશન્ટમાં તમે આમાંથી ઇન્ક્વાયર કરશો તો ઇન્ડિકેશન મળી જશે. આના પછી હવે આપણે જોઈએ છીએ કીનોટ્સ છે, પર્ટિક્યુલર રેર સિમ્પટમ્સ, જે કોઈક જ પેશન્ટમાં મળશે, પણ મળે એટલે ટ્યુબરકુલાઇનમ ઓનલી. ક્લિયર? આમાં કોઈને કઈ પ્રશ્ન? Keynotes: school girl headache, sharp cutting pain above the right eye to the occiput, as an iron hoop around the head, aggravate by study, mental work from sunrise to sunset. હેડેક છે એનો જે સવારથી સાંજ સુધી ચાલે છે, બીજી કઈ મેડિસિનમાં ચાલે? નેટ્રમ્યુર. ખ્યાલ આવે છે? એમાં સ્કૂલ ગર્લ હેડેક જોવા મળશે, એમાં સવારથી સાંજ જોવા મળશે. પેશન્ટ હોટ હોય તો નેટ્રમ્યુર, ચીલી હોય તો ટ્યુબરકુલાઇન. સીધું પ્રિસ્ક્રિપ્શન. ખ્યાલ આવે છે? કોઈ વાર્તાઓ કરવાની જરૂર નહીં, કશું. ન પેશન્ટને કંટાળો આવે, ન આપણને કંટાળો આવે, ને લેબરિયસ વર્ક ઓછું થઈ જાય. સો હવે તમને કેસ ટેકિંગ દરમિયાન ખબર પડવી જોઈએ, તમે લખીને આવો હેડેક સિન્સ 2 years, પછી આગળ પૂછો છો કે ક્યાંથી ચાલુ થાય છે ને ક્યાં સુધી જાય છે. સો અહીંયાથી આજથી તમારા કેસ ટેકિંગ ની અંદર આ વસ્તુ ઇમ્પ્રુવ થવી જોઈએ કે જો હેડેક નું સિમ્પટમ કે પેઇન નું સિમ્પટમ આવે છે તો તમે એને પૂછો કે ક્યાંથી સ્ટાર્ટ થઈ, ક્યાં સુધી જાય છે ને કઈ રીતે જાય છે. તો સ્ટાર્ટ ફ્રોમ રાઈટ આઈ અને ગોઈંગ ટુ ઓસિપુટ. બીજી કઈ મેડિસિન છે કે જેમાં રાઈટ સાઇડેડ હેડેક જોવા મળે છે? પછી પાઇજેલિયા, પછી સાઇલિસિયા, પછી લાઇકોપોડિયમ. લાઇકોપોડિયમ ના, એવરીથિંગ ઇઝ રાઈટ સાઇડેડ, તો હેડેક એ રાઈટ સાઇડેડ જ હોય. ખ્યાલ આવે છે? અને કેવું છે કે આયરન હૂપ અરાઉન્ડ ધ હેડ, એને એવું લાગે છે કે જાણે માથું જકડાઈ ગયું છે. એગ્રાવેટેડ બાય સ્ટડી, મેન્ટલ વર્ક. તો આપણે આગળ જ જોયું કે મેન્ટલ વર્ક કર્યા પછી જો કોઈ પણ તકલીફ થાય, હેડેક નહીં, યુ કેન પ્રિસ્ક્રાઇબ ટ્યુબરકુલાઇનમ. વેક્સ ફ્રોમ સ્લીપ, રાતે ઓચિંતો ડરીને ઊંઘમાંથી ઝબકીને જાગી જાય. તમે ખાલી સ્લીપને ઇન્ડિકેશન જ પૂછો, એમાં કહે કે સ્લીપમાં રડે છે, સ્લીપમાં બોલે છે, અમુક વાર ઝબકીને જાગી જાય છે, દાંત કચકચાવે છે. 4 ઇન્ડિકેશન સીધા સ્લીપમાંથી મળી ગયા. પેથોલોજી કોઈ પણ હોય, યુ કેન પ્રિસ્ક્રાઇબ ટ્યુબરકુલાઇનમ, વિચારી શકાય એ પેથોલોજીની અંદર. પેઇનલેસ સ્વેલિંગ ઓફ ગ્લેન્ડ્સ, આપણે આગળ જ વાત કરી કે ગ્લેન્ડ્યુલર અફેક્શન જોવા મળે તમને. પેઇનલેસ સ્વેલિંગ ઓફ ગ્લેન્ડ, કોઈ પણ ગ્લેન્ડનું સ્વેલિંગ જોવા મળે, યુ કેન પ્રિસ્ક્રાઇબ ટ્યુબરકુલાઇનમ. ગ્રીઝી હેર, પ્લિકા પોલેનિકા, આપણે જે વાત થઈ કે હેર એકદમ ચીપકી જાય, ચીકણા થઈ જાય, જેની અંદર કાંસકો પણ ના જાય એવા હેર થઈ જાય, એવી કન્ડિશન તમને જોવા મળે તો શું ટ્યુબરકુલાઇનમ આપવાથી મટી જશે? તો આનો મતલબ શું? ટ્યુબરકુલાઇનમ આપવાથી પ્લિકા પોલેનિકા મટી જશે એને કે નહીં મટે? એટલે ટોટાલિટી છે તો મટી જશે. આર યુ શ્યોર મટી જશે? ઇઝ ઇટ ક્યોરેબલ કન્ડિશન? સો એપોરિઝમ નંબર 3, ખ્યાલ આવે છે? હનીમેન સાહેબ શું કહે છે કે તમને નોલેજ ઓફ ડિસીઝ પણ હોવું જોઈએ. જો એલાઇડ સાયન્સનો કોઈ જ મતલબ નથી તો તમને શા માટે 5.5 વર્ષ બધું જ ભણાવે છે? ખાલી મટીરિયા અને ઓર્ગેનન ભણાવીને છૂટા ના કરી દે. ઇટ ઇઝ ઇન્ડિકેશન. તમને આવું જોવા મળે તો ટ્યુબરકુલાઇનમ પ્રિસ્ક્રાઇબ કરી શકો. હવે ઈ કન્ડિશન કેવી છે, ક્યોરેબલ છે, ઇનક્યોરેબલ છે, શેમાં થાય છે, કઈ રીતે થાય છે, એનો તમારે સ્ટડી કરવો પડે. યસ, વી કેન ક્યોર and સોરાઇનમ and બોરેક્સ another medicines. પણ અહીંયા એપોરિઝમ નંબર 3 લાગુ પડે છે. ઓફેન્સિવ ડિસ્ચાર્જીસ, ઓફેન્સિવ પરસિસ્ટન્સ ડિસ્ચાર્જીસ, એનો કોઈ પણ ડિસ્ચાર્જ હોય એ ઓફેન્સિવ હશે અને પરસિસ્ટન્સ એટલે કે કન્ટિન્યુ વધારે ડિસ્ચાર્જ હશે. સો યુરિન ઓફ ટ્યુબરકુલાઇનમ ઇઝ, આજના પેશન્ટમાં એનું યુરિન કેવું હતું? કોણ હતું હાજર હતું આજે? પેલો કેસ આવ્યો તો એમાં એની ચીફ કમ્પ્લેન જ એ હતી કે ઓફેન્સિવ યુરિન આવે છે.
ખ્યાલ આવ્યો? So urine of tuberculinum is offensive, stool of tuberculinum is offensive, perspiration of tuberculinum is offensive, menses of tuberculinum is offensive, leukorrhea of tuberculinum is offensive, sputum of tuberculinum is offensive, otorrhea of tuberculinum is offensive. So આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે ઓફેન્સિવ persistent discharge, પછી પેશન્ટ તમારી પાસે કાનની તકલીફ લઈને આવે તો ઓટોરિયા હોય, મેન્સિસની તકલીફ લઈને આવે તો મેન્સિસ હોય, રેક્ટમની તકલીફ લઈને આવે તો સ્ટૂલ હોય, યુરિનની તકલીફ લઈને આવે તો યુરિન હોય. કોઈ પણ એનો ડિસ્ચાર્જ ઓફેન્સિવ હોય તો ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ફોર ટ્યુબરક્યુલાઇન. ક્લિયર? વીકનેસ એન્ડ નાઇટ સ્વેટ, it is indication for tuberculinum. Evening weakness and night sweat, રાતે પરસેવો વધારે થાય. Even night aggravation, કોઈ પણ તકલીફ રાતે વધારે થાય, it is an indication for tuberculine. Single cough on rising in the morning, આવું સિમ્પટમ તમને ક્યારેક જ મળશે, કદાચ 20 વર્ષ 30 વર્ષની પ્રેક્ટિસમાં કોક પેશન્ટમાં મળશે, પણ જ્યારે આવું ઇન્ડિકેશન મળે છે, it is grand keynote for tuberculinum. Single cough on rising in the morning, સાહેબ સવારે ઉઠું ને ત્યારે એક જ ખાંસી આવે, આખો દિવસ કાંઈ જ ના થાય, સવારે ઉઠું ને ત્યારે જ એક ખાંસી આવે. મને છે ને, હું જ્યારે નાનો હતો ને 15-20 વર્ષનો, ત્યારે મને ટીબી થયો હતો, પછી મેં કોર્સ કરી લીધો હતો, મને પછી ટીબી મટી ગયો છે, અને મને રાતે પરસેવો બી વધારે થાય છે. કંઈ પૂછવાની જરૂર ખરી? હવે ડાયરેક્ટ પ્રિસ્ક્રાઇબ ટ્યુબરક્યુલાઇનમ. સો આવી રીતે તમને ઇન્ડિકેશન કોઈ પણ મળે કે સાહેબ મને છે ને સવારે ઉઠું ને ત્યારે જ ખાલી ખાંસી આવે ને એક જ ખાંસી, પછી કાંઈ જ નથી હોતું આખો દિવસ. પણ મેં સાંભળ્યું છે કે હોમિયોપેથીમાં સારી દવા હોય, એટલે મારી વાઈફે કીધું કે ચાલો લઈ આવીએ, એટલે હું તમારી પાસે લેવા આવ્યો. પછી એની વાઈફ કહે છે કે સાહેબ એમના કપડાં ધોઈએ ને એટલે ખબર નહીં, આમ એક દિવસ કપડાં પહેરે ને તોય પરસેવો કોની વાસ થઈ જાય એમના કપડામાં. એટલે ઓફેન્સિવ ડિસ્ચાર્જ તમને મળી ગયું. સાહેબ કોઈક વાર માથું દુખી જાય, હિસાબ કિતાબ કરતો હોઉં ને દુકાનનો, હિસાબ ના મળે એટલે માથું દુખી જાય કોઈ વાર. બાકી રહ્યું કઈ પૂછવાનું? પ્રિસ્ક્રાઇબ ટ્યુબરક્યુલાઇન. Wandering pains in limbs and joint, stiff when beginning to move, aggravate by standing and amelioration by continued movements. કઈ મેડિસિન માં આવે આવું? Yes, Rustox. And second medicine is tuberculinum. Wandering pain, limbs in joints, કોકવાર દુખાવો થાય, કોકવાર ના થાય, લિમ્બ બદલી જાય, જોઈન્ટ બદલી જાય, ગમે ત્યાં અહીંયા દુખાવે, થોડી વારમાં અહીંયા દુખે, થોડી વારમાં અહીંયા દુખે, દુખાવાનો પ્રકાર પણ બદલી જાય, અને ઊભો રહેવાથી દુખાવો વધી જાય, અને પણ કન્ટિન્યુ ચાલવા માંડું પછી સાહેબ દુખાવો ભૂલાઈ જાય મને. તો કઈ પેથોલોજીમાં આવું થાય? મોર્નિંગ સ્ટીફનેસ એન્ડ કન્ટિન્યુ મૂવમેન્ટ gives amelioration. RA. So in the cases of RA, બીજા કોઈ પણ સિમ્પટમ જો તમને મળતા હોય તો you can think of tuberculinum. Eczema all over the body, changes places to places in patches. એક્ઝીમા ના પેચ આખી બોડી ઉપર જોવા મળે. સાહેબ ખંજવાળ આવે, ખબર નહીં ખરજવા જેવું થઈ જાય છે, શું છે? અહીંયા હોય, વળી અહીંયા ટ્યુબ લગાવું ને મટી જાય તો અહીંયા થાય, વળી અહીંયા મટી જાય તો અહીંયા થાય, અહીંયા મટી જાય તો અહીંયા થાય. જો હમણાં અહીંયા થઈ ગયું. તમને ખબર હોવી જોઈએ કે આ ટ્યુબરક્યુલાઇનમ નું ઇન્ડિકેશન આપે છે, પણ ના 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 ના, તું ઈ કે મેન્ટલ શું છે, આ ન જોઈએ મને. ખ્યાલ આવે છે? આપણે લેતા જ નથી. પેશન્ટ આપણને આપે જ છે સિમ્પટમ, પણ આપણને લેતા આવડવું જોઈએ ને. આપણને ખબર જ નથી. પેલું સેન્ટેન્સ ફરીને આવે છે કે વોટ યોર આઈઝ સીઝ યોર માઇન્ડ નોઝ. તમારી આંખો એ જ જોઈ શકે છે કે જે તમારું મન જાણે છે. તમને ખબર જ નથી કે આને કહેવાય કે ચેન્જીસ પ્લેસીસ, તો તમે એને લેશો જ નહીં. સોરિયાસિસ, large quantity of white briny scales behind ears, in the hairs and fold of the skin, sore raw oozing. લોકેશન આપી દે છે ક્યાં ક્યાં? તો ફોલ્ડ ઓફ સ્કિન ની અંદર, કાનની બિહાઇન્ડ એટલે અહીંયા ફોલ્ડ ઓફ સ્કિન જ થયો, વન ટાઈપ ઓફ, વાળની અંદર, અને દરેક જોઈન્ટની પાછળની બાજુ. જો તમને સોરિયાસિસ ના પેચીસ જોવા મળે, બીજા કોઈ પણ બે ઇન્ડિકેશન મળે, યુ કેન પ્રિસ્ક્રાઇબ ટ્યુબરક્યુલાઇનમ. ખ્યાલ આવે છે? સાહેબ સોરિયાસિસ ની તકલીફ છે, 15 વર્ષથી સોરિયાસિસ છે, બીજી કોઈ તકલીફ ના, બીજું તો કાંઈ નથી. કોકવાર માથું દુખી જાય. ક્યારે માથું દુખી જાય? બસ સાહેબ કોકવાર દુખી જાય.
ક્યારે દુખી જાય? કાંઈ નહીં, આને નાનો છે ને અમારો, એ ભણવામાં જરાક નબળો છે, એને ભણાવવા બેસું ને ત્યારે દુખી જાય. અને મારા પપ્પાને છે ને સાહેબ મારા જન્મ પહેલા ટીબી હતું. યુ કેન પ્રિસ્ક્રાઇબ ટ્યુબરક્યુલાઇનમ ને રિઝલ્ટ મળવું જ જોઈએ. ડેવલપમેન્ટ અરેસ્ટેડ. તમે જ્યારે એવી પ્રેક્ટિસ કરશો જેની અંદર તમે સીપી ચાઇલ્ડ જોશો, અથવા તો ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર્સ, અથવા તો ADHD, અથવા તો ડિલેડ ડેવલપમેન્ટ, માલ નરિશમેન્ટ, આવા જ્યારે તમે ચેલેન્જિંગ કેસીસ જોશો તો ચેલેન્જિંગ કેસીસની અંદર આ ડ્રગ તમને વારંવાર જોવા મળશે. કારણ કે જ્યારે ડેવલપમેન્ટ અરેસ્ટેડ થઈ ગયું હોય એ કન્ડિશન ખુદ જ ટ્યુબરક્યુલાઇનમ માટે એક ઇન્ડિકેશન છે. ક્લિયર? સો આ હતા કી નોટ. હવે આપણે જોશું ટ્યુબરક્યુલાઇનમનું માઇન્ડ. ડિસસેટિસ્ફાઈડ એન્ડ ડીપ ડિસ્ટ્રોયર. બોગર, ધ મેન ઓફ ફ્યુ વર્ડ્સ. એક જ લીટી લખી છે પણ એનો બહુ મોટો અર્થ થતો હોય. ડિપ્રેસ એટલે એકદમ હતાશ થઈ ગયું હોય, નિરાશ થઈ ગયું હોય, એવું હોય. ડિસસેટિસ્ફાઈડ, એને કોઈ પણ કામની અંદર સેટિસ્ફેક્શન નથી મળતું. નહીં, હું થોડોક લેટ છું, હજી મજા નથી આવી, હજી આનાથી સારું હોવું જોઈએ. એટલે કેવો જોવા મળે? વર્કોહોલિક જોવા મળે. એને પોતાના કામથી સેટિસ્ફાઈડ ના થાય એટલે. પછી ડિસસેટિસ્ફાઈડ, એને જમવામાં ના આ સારું નથી, હજી થોડું આવું હોત ને તો સારું હોત, ઇડલી સાંભારમાં મજા ના આવી, મેંદુ વડાની ડીશ લાઈ. ખ્યાલ આવ્યો? ડિસસેટિસ્ફાઈડ એટલે એને જમવામાં પણ કન્ટિન્યુઅસ ચેન્જ જોઈએ. એવી જ રીતે ડિસસેટિસ્ફેક્શન એને દરેક જગ્યાએ રન કરશે. એટલે રિલેશનશિપમાં બી ડિસસેટિસ્ફાઈડ. તમે જ્યારે એને રિલેશનશિપ્સની હિસ્ટ્રી લેશો તો એમાં જોવા મળશે કે પહેલે ફલાણા જોડે અફેર હતું, પછી ઢીકડા જોડે અફેર થયું, પછી આમ થયું, એણે મારા જોડે આમ કર્યું, આણે આમ કર્યું. કન્ટિન્યુઅસ ચેન્જિંગ. એટલે એનો જે ચેન્જિંગ બિહેવિયર છે, એ જે એને ચેન્જ કન્ટિન્યુ જોઈએ છે, એના પાછળનું કારણ શું છે? ડિસસેટિસ્ફેક્શન. ઇવન ટ્યુબરક્યુલાઇનમ કેન બી રેસ્ટલેસ. કેમ રેસ્ટલેસ હોય? એક જગ્યાએ મજા ના આવે. સાહેબ મેં તો છે ને પછી છેલ્લે કંટાળી અને મારા સ્વભાવને ગમે ને એવી સેલ્સમેનની નોકરી લઈ લીધી. હવે હું MR છું, અઠવાડિયામાં અલગ અલગ સિટીમાં ફરું અને મજા કરું. ખ્યાલ આવ્યો? તો આ ડિસસેટિસ્ફાઈડ છે. ડીપ ડિસ્ટ્રોયર. સાહેબ આ બાળક છે ને બહુ અડવિતરું છે, કાંઈ માનતું જ નથી. જે હાથમાં આપીએ ને બધું ફેંકી દે, તોડફોડ કરે. કાલે 500 રૂપિયાનું JCB લઈ આવ્યા ને એને આખું ખોલી કાઢ્યું. બોલો, પેશન્ટ આવું કે તમને ડિસ્ટ્રક્ટિવ ખબર હોવી જોઈએ કે આ પેશન્ટના મમ્મી બોલે છે ને ડિસ્ટ્રક્ટિવનેસ કહેવાય, પણ આપણે તો વાંચતા ના હોઈએ ને, આપણને ના આવડે એવું બધું. ના ના ના, એવું ના જોઈએ. મનોજભાઈ વાઈન નથી લેતા, તમે થર્મલ કોને યાર ચીલી છે કે હોટ છે એમ, એવું ના હોય. દરેક કેસમાં કેસ ટેકિંગ કરવા માટેની કોઈ મેથડ ના હોય. કેસ ટેકિંગ થઈ ગયા પછી નક્કી થાય કે આને પ્રિસ્ક્રિપ્શન કઈ મેથડથી કરશું. ખ્યાલ આવે છે? અલગ અલગ મેથડનો યુઝફુલ છે. તમે કોઈ પણ સરને ફોલો કરતા હો તો સારી વસ્તુ છે, થઈ શકે, પણ એ બધું ક્યારે નક્કી થાય? કેસ ટેકિંગ થઈ ગયા પછી, કે આ કેસ હવે કઈ રીતે ગયો છે તો એને કઈ મેથડથી પ્રિસ્ક્રિપ્શન આપશું. પણ આપણે શું કરીએ છીએ? આપણા માટે કોઈ પણ સાહેબ ભગવાન થઈ જાય. સો જિંદગીની અંદર એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની, તમારી શ્રદ્ધા સિદ્ધાંતોની સાથે બાંધવાની, માણસ સાથે નહીં, વ્યક્તિ સાથે નહીં, સિદ્ધાંતો સાથે શ્રદ્ધા બાંધવાની. તમને હોમિયોપેથીની અંદર, લો ઓફ સિમિલિયાની અંદર, ઓર્ગેનન ઓફ મેડિસિન સાથે તમારો વિશ્વાસ હોવો જોઈએ કે ના, એના દ્વારા હું પ્રિસ્ક્રિપ્શન કરું છું તો મને રિઝલ્ટ મળશે. નહીં કે ફલાણા સાહેબ, ઢીકડા સાહેબ કે પૂછડા સાહેબ જોડે. ક્લિયર? એટલે હું કહું છું કે હું હોમિયોપેથીના વિશ્વની અંદર સફાઈ કામદાર છું. કે જે રોંગ કોન્સેપ્ટ ઘૂસી ગયા છે, આપણે એને સાફ કરવાના છે અને એકચ્યુઅલ પાથવે ઉપર લઈ જવાના છે. આમાં કેવું હોય કે કોઈ મૂર્તિ હોય ને, હોમિયોપેથિક નામની મૂર્તિ, એ અલગ અલગ જૂઠાણાઓ, થિયરીઓના એની અંદર દબાઈ ગઈ છે. એટલે એની આજુબાજુ બધું જામ થઈ ગયું છે. આપણે જેવું ખાલી જરાક સાફ સફાઈ કરશું ને એટલે બધો કચરો નીકળી જશે, એટલે ઓરિજિનલ હોમિયોપેથીની મૂર્તિ દેખાશે. હેપી ટ્રાવેલિંગ. એને ટ્રાવેલિંગ કરવાનો ખૂબ ઉત્સાહ હોય. તમે આજના કેસમાં જોયું કે બાળકને સ્પેશિયલ ખુલ્લી હવામાં, કારમાં નહીં, ખુલ્લી હવામાં બાઇક ઉપર 2 કલાક લઈ જવામાં આવે તો જ બાળક સૂએ. નાઉ ઓપન એર એમેલિયોરેશન એન્ડ ટ્રાવેલિંગ ડિઝાયર. તો મેં કેસ ટેકિંગમાં કશું જ નથી પૂછ્યું. અહીંયા તમે કેસ ટેકિંગ કરતા હતા, મેં સીધું પ્રિસ્ક્રિપ્શન માર્યું હતું. સો હોમિયોપેથ શુડ બી કીન ઓબ્ઝર્વર. હનીમેન સાહેબ શું કહે છે? હોમિયોપેથની બધી જ સેન્સીસ એક્ટિવ હોવી જોઈએ.
એટલે કેસ તમે ભલે લેતા હોય પણ મારા કાન એ ટાઈમે કેસ ઉપર હોવા જોઈએ, તો અને તો જ પ્રિસ્ક્રિપ્શન થાય. ડિઝાયર ફોર યુઝ ઓફ ફોલ લેંગ્વેજ, કર્સિસ અને સ્વેર, વારંવાર સમ ખાવાની ટેવ હોય, બાપના, માના, માતાજીના, આવું બધું જે વારંવાર કરતા હોય, ઇટ ઇઝ એ ઇન્ડિકેશન ફોર ટ્યુબરકુલાઇનમ. માતાજીના ખાઈને કહું છું આવું નહીં કરું, આજે માના ખાઈને કહું છું કે હું હવે દારૂ નહીં પીવું. સો આલ્કોહોલિઝમ એન્ડ ડિઝાયર ફોર કર્સિસ એન્ડ સ્વેર્સ, બે ઇન્ડિકેશન મળી ગયા, ત્રીજું મળે તો પ્રિસ્ક્રાઇબ ટ્યુબરકુલાઇનમ. ખ્યાલ આવે છે? આવા તમને મળશે જોવા, વારંવાર જોવા મળશે. એટલે બાપના ખાઈને કહું છું હવે એવું ના કરું, આમ પકડે પાછા, આમ તો જ ઓરિજિનલ સમ કહેવાય, નહીં તો ડુપ્લિકેટ સમ હોય પાછા. તો જરૂરી નથી કે તમારો કોઈ રૂમ પાર્ટનર છે આખો દિવસ ઊંઘ્યા કરે અને ઊંધો ઊંઘે છે, વારંવાર બોલે છે માતાજીના વાતમાં એને માતાજીના સમ ખાવાની ટેવ છે, અને એને દર સીઝન બદલે ત્યારે એને શરદી ઉધરસ થઈ જાય છે. નાઉ યુ કેન પ્રિસ્ક્રાઇબ ટ્યુબરકુલાઇનમ. યાર કેસ ટેકિંગ થઈ ગયું એનું. 3 ઇન્ડિકેશન તો તમને મળી ગયા, હજી એનાથી વધુ શું જોઈએ છે? ચેન્જિંગ મૂડ, અગેન ચેન્જિબિલિટી આવી. એનું મૂડ ચેન્જ થતું હોય, થોડી વારમાં સેડ હોય, થોડી વારમાં હેપી હોય, થોડી વારમાં એક્સાઇટેડ હોય, વારંવાર મૂડ ચેન્જ થયા કરે. થોટ ઇન્ટ્રુડ એન્ડ ક્રાઉડ અપોન વન અનધર ડ્યુરિંગ ધ નાઇટ. રાત્રે એને ખૂબ વિચાર આવે, એને વિચારોના કારણે ઊંઘ ના આવે, એક પછી બીજો વિચાર આવે, બીજા પછી ત્રીજો વિચાર આવે. આજના પેશન્ટમાં શું હતું કે પોતે નથી સૂતું ને અમને સુવા નથી દેતું રાત. સો કન્ફર્મ ટ્યુબરકુલાઇનમ રિઝલ્ટ મળવું જ જોઈએ પેશન્ટની અંદર. નર્વસ, વીક, ઇરિટેબલ, મેન્ટલી ડેફિશન્ટ ચાઇલ્ડ. નર્વસ છે, ઇરિટેબલ છે અને મેન્ટલી ડેફિશન્ટ ચાઇલ્ડ છે. તો આજના કેસમાં શું હતું? તો કુદરત આપણા ઉપર કેવી મહેરબાન છે કે જે મેડિસિન તૈયાર કરીએ છીએ એનું જ પેશન્ટ આવે છે. યસ, ડ્રીમ્સ ઓફ સ્નેક. ડ્રીમ્સ ઓફ સ્નેક જો મળે ડ્રીમ્સની અંદર, તમને પેશન્ટ એમ કે મને સાપના સપના આવે છે, શું કામ આવે છે અને કેવા સાપ હોય છે અને શું હોય છે, અને હવે સાપના સપના આવે એટલે સાપમાંથી બનતી દવા આપવાની, એવું ના હોય. ટ્યુબરકુલાઇનમ આવે. શું કામ કે પ્રૂવિંગની અંદર મળે. હવે બીજી વસ્તુ, બેસિલાઇનમ અને ટ્યુબરકુલાઇનમ, ઈ બે વચ્ચે શું ડિફરન્સ છે? યસ, બેસિલિનમ ઇઝ હોટ એન્ડ ટ્યુબરકુલાઇનમ ઇઝ ચીલી. પછી કયા પ્રિપેર છે? યસ, એ બેવના પ્રિપેરેશન પણ અલગ અલગ જગ્યાએથી થાય છે, પણ બેવની અંદર શું છે? ટ્યુબરકુલર બેસિલાઈ, બરોબર. છતાંય બેને જ્યારે પ્રૂવ કરવામાં આવી તો સિમ્પ્ટોમેટોલોજીમાં કાંઈ ફેરફાર આવ્યો? તો હોમિયોપેથી ઇઝ નોટ 1+1 = 2. 1+1 એટલે 2 એ હોમિયોપેથીમાં ના થાય કે આમાં આવું થયું છે તો આમાં એવું જ થશે. સો જે પણ હાઇપોથિસિસના બેઝ ઉપર પ્રેક્ટિસ કરવામાં આવે છે તો એનામાં કેટલા ટકા હોમિયોપેથી હોવાની સંભાવના? સો ઓલવેઝ સ્ટીક વિથ સિમ્પટમ્સ, ઇન્ડિકેશન્સ. પ્રૂવિંગ થયું છે, પ્રૂવિંગની અંદર તમને સિમ્પટમ અને ઇન્ડિકેશન મળ્યા છે તો અને તો જ એને સ્વીકારવાનું વલણ રાખવાનું, અથવા તો જે નવી મેડિસિન્સ આવે છે એના પ્રૂવિંગ વાંચવાના. જો પ્રૂવિંગના સિમ્પટમ મળે છે તો ઠીક છે, બાકી એવું નથી કે એવું ના હોઈ શકે. હું એમ નથી કહેતો કે એક મેડિસિનના સિમ્પટમ આવર્ત કોષ્ટક છે જે પીરિયોડિક ટેબલ, તો એક મેડિસિનના સિમ્પટમ આવા છે તો બીજી મેડિસિનના એવા ન હોઈ શકે, એવી હું નથી કહેતો, પણ ન પણ હોઈ શકે. જો પ્રૂવ થઈને મળ્યા હોય તો જ સ્વીકારવાના, તો જ એ હોમિયોપેથી છે. બાકી એક મેડિસિન પ્રૂવ કરી એમાં એવું છે એટલે એની ગ્રુપની બધી મેડિસિનમાં એવું હોય, એવું હોમિયોપેથીમાં બનવાની સંભાવના ખૂબ ઓછી. કારણ કે એક જ સોર્સમાંથી બનતી એક જ મેડિસિન કહી શકાય, એમ તો બે બી ના કહેવાય, છતાંય એમાં થોડું અલગ અલગ જોવા મળે છે. બેવની પેથોલોજીકલ ઇફેક્ટ બી અલગ અલગ જોવા મળે છે. પ્રેક્ટિસની અંદર પણ યુઝ અલગ અલગ જોવા મળે છે. તો એવું હાઇપોથિસિસના બેઝ ઉપર કોઈ પણ વસ્તુ સ્વીકારવાની નહીં. પ્રૂવિંગ વાંચો, તમને ના નથી પાડતો, એવું હોઈ પણ શકે, ના પણ હોઈ શકે, પણ જો પ્રૂવિંગમાં મળે છે તો જ સ્વીકારવાનું. ક્લિયર? તો ટ્યુબરકુલાઇનમ શું કામ આવું છે? તો ટ્યુબરકુલર બેસિલાઈ આવો છે ને ટ્યુબરકુલર બેસિલાઈ આમ કરે છે ને તેમ કરે છે ને, એ બધી વાર્તાઓ હોય, એનો પ્રેક્ટિસમાં કોઈ રોલ નથી. સમજવા માટે તમારે સમજવું હોય તો યાદ રાખવા માટે એ બધું સારું છે. બાકી હકીકતમાં એના કારણે એવું હોય એવું કોઈ જ જરૂરી નથી. આવું બધું તો પ્રૂવિંગમાં મળ્યું છે એટલે છે.
એ બધું પછી પાછળથી કોરિલેટ થયેલું છે. એટલે હનીમેન સાહેબે ડોક્ટ્રાઇન ઓફ સિગ્નેચર ને પહેલેથી ડિસકાર્ડ કરી દીધેલો છે કે એ પૂર્ણ વિશ્વાસપાત્ર નથી. ખ્યાલ આવે છે? તો આવી રીતે આ બધામાંથી કોઈ પણ માત્ર 3 ઇન્ડિકેશન મળે તો તમે ટ્યુબરકુલાઇનમ આરામથી પ્રિસ્ક્રાઇબ કરી શકો છો.